અમદાવાદ શહેરમાં પણ ગેસ સિલિન્ડરની અછતની ફરિયાદ સામે આવી છે। છેલ્લા 5 દિવસથી સિલિન્ડરની અછત ડિલિવરી ન થતી હોવાનો લોકોનો આરોપ છે। ઓનલાઈન બુકિંગ બંધ થવાના કારણે લોકોએ ખોખરામાં એજન્સી પર ધામા નાખ્યા। ગેસ સિલિન્ડર ન મળતા લોકો પરેશાન થયા છે। ગેસ એજન્સી પર ભીડ વધી જવાના કારણે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે। અમદાવાદમાં ગેસ સિલિન્ડર લઈને લોકોની હાલત હવે કફોડી બનતી જઈ રહી છે। લગભગ 5 દિવસથી બુકિંગ કરાવ્યું છે, ઓટીપી આવી ગયા છે, તેમ છતાં પણ જે ગેસના સિલિન્ડરની ડિલિવરી થઈ નથી। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદમાં જે ગેસ એજન્સીઓ છે તેની બહારના આ દ્રશ્યો છે કે લોકો સવારના 7 વાગ્યાથી લાઈનો લગાવી છે કે તેમને પોતે જે સિલિન્ડર લખાવ્યો છે, ગેસનો સિલિન્ડર લખાવ્યો છે તે ક્યારે મળશે। ઘરની અંદર પરિસ્થિતિ અત્યારે કફોડી બની રહી છે। લોકો અહીંયા પૂછપરછ માટે આવી રહ્યા છે। લોકો આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા દિવસથી બાટલો લખાવ્યો છે અથવા તો કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાઈ રહ્યા તમે? 4 દિવસથી ધક્કા ખાવ છું સાહેબ। અહીંયા રોજ આવું છું। કાલે પણ એમને એવું કીધું કે તમે 8 વાગ્યા પછી ઓનલાઈન બુકિંગ થશે, તમે ફોનથી કરજો। કર્યું, ફોન લાગતો નથી। જેટલા પણ એમના હેલ્પલાઇન નંબર છે 1906, વોટ્સઅપ નંબર મેસેજ ટેસ્ટ કર્યા, ફોન એક રિપ્લાય આવતો નથી। તરત ફોન અમારો કટ થઈ ગયા છે। હું નાઇટ શિફ્ટ કરીને હમણાં પેશન્ટ આના માટે આવ્યો છું। અને બ્લેકમાં આ લોકો કહે છે 2,000 નહીં 3,000 4,000 બાટલા બ્લેક થાય છે। ત્યાં તમે જોશો ત્યાં ઓનલી ફોર 5 થી 6 ગાડી ઉભી છે આની બાટલાની। બાટલા નથી। આ લોકો એમ કે છે કે બાટલા નથી, બાટલા ત્યાં છે બધા લોકો કે બાટલા નથી। તમને બાટલા આખી ગાડી પાછળ ઉભી છે, આ લોકો બાટલા હાલતા નહીં। 4 દિવસથી બુકિંગ કરાવું, બુકિંગ થતું નહીં અને કોઈ જવાબ આલતા નહીં અને ધમકી દે છે કે પોલીસ કેસ કારણ કે બધાને અંદર ઘલાઈ દેવી। પોલીસ પણ બોલાઈ છે? હા, તો પોલીસ લોકોએ બોલાવી છે। શું તમને શું કહેતા તમે? 4 દિવસથી બાટલો નોંધાતો બુક થતો નથી, બરાબર। અને અહીંયા આવીએ કે આજ થશે, કાલ થશે, 10 દિવસ પછી આવશે એમ કે છે એ લોકો, બરાબર જવાબ આલતા નહીં। અંદર અમે ગયા તો ધમકી આલે કે બહાર નીકળો નહીં તો પોલીસને બોલાવશું, પોલીસ બોલાવશું। અત્યારે તમારા ઘરમાં કેટલા બોટલ છે? કેવી રસોઈ કઈ રીતે બનતો નથી? 2 દિવસથી નથી ભૂખ્યા છીએ નહીં। 4 દિવસથી બાટલો નોંધાતો જ નથી। ચૂલા ઉપર માંડ એક ટાઈમનું રાંધીને ખાઈએ છીએ અત્યારે બહારથી લાઈન। એચપી અને ભારતમાં બાટલા મળે છે, ફક્ત ઇન્ડિયનમાં મળતા નથી અમને। મેસેજ આવી ગયો, 2 દાડા થયા પણ બાટલો આવ્યો નહીં। નોંધાયાનો મેસેજ છે। હવે તો લાઈન લાગી છે અહીંયા તો। અંદર ક્યાં જવા દે? શું હતું તમારે? જો સાહેબ 11મા મહિનામાં છેલ્લું બુકિંગ છે મારું। અત્યારે હું અહીંયા 4 દિવસથી આવ્યો છું। એ એમ કે છે કે તમે ઓનલાઈન બુક કરાવો। ઓનલાઈન કઈ બુકિંગ જ નથી થતું। ઓલરેડી એવું એ લોકોનું એવું છે કે ઓનલાઈન બુક થાય છે, પણ ઓનલાઈન વેબસાઇટ જ નહીં ચાલુ। અમે લાઈનો બંધ કરી દેશે, અહીંયા આવીએ છીએ, બુક લઈ જતા નથી। 4 મહિના થઈ ગયા ઓલરેડી। તો હવે શું કરવાનું શું બાટલા માટે? તો ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સિલિન્ડરને લઈને લોકોને તકલીફ પડી રહી છે અને અહીંયા લાંબી લાઈન લાગી છે। ઓફલાઈન બુકિંગ અત્યારે હાલમાં થઈ રહ્યું છે, જ્યારે ઓનલાઈન કોઈ પણ સુવિધા ન હોવાથી લોકોને હેરાનગતિ થઈ રહી છે। 4-4, 5-5, 6-6 દિવસથી સિલિન્ડરનું બુકિંગ કરાવ્યું છતાં પણ લોકોને સિલિન્ડર પ્રાપ્ત નથી થઈ રહ્યા। ત્યારે હવે અમદાવાદ પુરવઠા અધિકારી આ બાબતે કયા પ્રકારનો નિર્ણય લેશે અને લોકોને પૂરતા પ્રમાણમાં યોગ્ય સમયાંતરે ગેસના સિલિન્ડર મળશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।